કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રોગ માટે કે પછી કોઈ પણ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તો એમને મગજમાં એક જ વસ્તુ હોય કે યાર ક્યારે આ રોગ પતે, ક્યારે હું ફ્રી થઉં, સાજો થઉં, અને ડૉક્ટર આવીને એવું કહે કે તમને હવે ડિસ્ચાર્જ મળી શકશે. ડૉક્ટર આવીને કહી બી દે છે સવારે કે ચલો ડિસ્ચાર્જ પાક્કું, તો પણ મગજમાં ખબર છે કે યાર એક મોટો પડાવ તો હજુ બાકી છે. હોસ્પિટલનો બધો પ્રોસેસ કરવાની છે, ઘરવાળાઓ આમથી તેમ ભાગશે અને આપણો ઇન્સ્યોરન્સનો ક્લેમ પાસ કરાવશે. એ ક્લેમ પાસ થઈ ગયો આજના દિવસમાં તો ઠીક છે, નહીં તો હજુ એક રાત હોસ્પિટલમાં રહેવું પડશે અને ખરાબ કિસ્મત હશે તો એ એક રાતનો ખર્ચો આપણા માથે આવશે. પણ હવે આ બધું નથી થઈ શકવાનું કારણ કે IRDAI નવો નિયમ લાગુ કર્યો છે. શું છે આ નિયમ એ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને IRDAI 29 મે 2024 ના દિવસે એક માસ્ટર સર્ક્યુલર રિલીઝ કર્યું. આ માસ્ટર સર્ક્યુલરમાં કેશલેસ ક્લેમ્સ હોય ને એના માટે થઈને એમણે ઘણા બધા રૂલ્સ જણાયા છે ઇન્સ્યોરન્સ કંપનીઓને. સૌથી પહેલા તો એમણે એવું કીધું છે કે કોઈ પણ હોસ્પિટલ જો અગર ઓથોરાઇઝ કરે છે ડિસ્ચાર્જ અને રિક્વેસ્ટ કરે છે ઇન્સ્યોરન્સ કંપનીને કે ક્લેમને ચેક કરી લે ને ઓકે કરી દે બધું, તો 3 કલાકની અંદર આ ક્લેમ ઓથોરાઇઝ કરી દેવો પડશે. 3 કલાકની અંદર ક્લેમ ઓથોરાઇઝ કરશે એટલે પરિવારજનોને પણ શાંતિ અને ફટાફટ જે પણ પેશન્ટ છે ડિસ્ચાર્જ થઈને ઘરે જઈ શકશે. માની લો કે એવા સંજોગો થાય છે કે 3 કલાકની અંદર ક્લેમ નથી ઓથોરાઇઝ કરી શકતા, તો એવા સંજોગોમાં હોસ્પિટલ જો વધારાના કોઈ પણ ખર્ચા લગાડે છે ને દર્દી ઉપર, તો એ બધા ખર્ચા ઇન્સ્યોરન્સ કંપની ભોગવશે. એટલે અગર ક્લેમ નથી પાસ થયો તો પછી કંપનીના ઉપર આવશે જવાબદારી બધા ખર્ચા કરવાની, અને આ જવાબદારી નાખી છે કંપની ઉપર એટલે જ 3 કલાકની અંદર પાસ થઈ જશે. આમાં એવું પણ કીધું છે કે કોઈ કારણસર ના કરે ઉપરવાળા દર્દીની ડેથ થઈ જાય છે, એ આપણી વચ્ચે નથી રહેતા, તો એવા સંજોગોમાં ક્લેમની પ્રોસેસ હોસ્પિટલે તરત ચાલુ કરી દેવાની અને એમના જે મોર્ટલ રિમેન્સ છે, એમનું શવ છે, એ શવ તરત રિલીઝ કરી દેવાનું. આમાં ઘણી વખત એવું થતું હોય છે કે શવ પણ હોસ્પિટલ રિલીઝ નથી કરતા હોતા જ્યાં સુધી બિલનું પેમેન્ટ નથી આવતું કે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ ઓથોરાઇઝ નથી કરતી. પણ આ હવે IRDAIના નવા નિયમો પ્રમાણે એમણે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. શું આ વિડીયો જોઈને હવે ડિસ્ચાર્જ વખતે આપણને જે ટેન્શન થતી હતી એ ટેન્શન તમારી ઓછી થઈ? અગર ઓછી થઈ હોય તો બધાની આ ટેન્શન ઓછી કરી દો. આ વિડીયો દરેક વ્યક્તિને મોકલી દો અને આપણે એક વાત કહું, ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.